મહત્વના બે મુદ્દા. એક તો જે નવી એસઓપી આપણે બનાવી છે લીગલ ડિપાર્ટમેન્ટને લઈને, શા માટે આની જરૂર પડી? પહેલા શું સ્થિતિ હતી ને હવે એસઓપી બન્યા બાદ કઈ રીતે ડિપાર્ટમેન્ટ વર્ક કરશે? લીગલ કમિટી દ્વારા લીગલ કમિટીના તમામ અધિકારીશ્રીઓની એક ટ્રેનિંગ પણ અગાઉ રાખવામાં આવી હતી, જેની અંદર જે છેલ્લા વર્ષોના અનુભવ રહ્યા છે એના આધારે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એસઓપી બનાવવા માટેનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો, જેની પર સઘન કાર્યવાહી કર્યા પછી એનો સઘન વિચાર કર્યા બાદ એ એસઓપી તૈયાર કરવામાં આવી છે. એ એસઓપીના આધારે દરેક અધિકારીશ્રીની જુનિયર લીગલ ઓફિસર હોય, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય, સંલગ્ન ડિપાર્ટમેન્ટ જે ડિપાર્ટમેન્ટના કેસો છે એ હોય અથવા અમારા વકીલશ્રીઓ છે, એ તમામે કાર્યવાહી કરવા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર નક્કી કરવામાં આવી છે. આના કારણે જે કેસીસ છે એનો ઝડપી નિકાલ કરી શકાશે. જે કિસ્સાઓની અંદર ટીપીના અમલીકરણનો વિષય હોય, રિઝર્વેશન પ્લોટ્સના કબજા લેવાનો વિષય હોય, જેની અંદર કોઈ પણ જગ્યાએ સ્ટેટસ કો છે એટલે કે નામદાર કોર્ટ દ્વારા સ્ટે આપેલો હોય, તો એવા કિસ્સાની અંદર સ્ટેને વેકેટ કરાવવા માટે થઈને આપણે સિવિલ એપ્લિકેશન કેટલા સમયની અંદર ફાઇલ કરવી, એનું ફોલોઅપ કેવી રીતે કરવામાં આવશે, અમારા 7 ઝોનની અંદર 7 જુનિયર લીગલ ઓફિસર્સ છે, એ કેવી રીતે એનું ફોલોઅપ કરવાના છે, આસિસ્ટન્ટ મેનેજર જે સેન્ટ્રલ ઓફિસમાં છે એ કયા આધારે ફોલોઅપ કરશે, એની કુલ મળીને આખી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવામાં આવી છે. અને જેનાથી મને લાગે છે કે જે કોર્પોરેશન ના કેસીસ છે એનો ઝડપી નિકાલ થઈ શકશે. કાચની મસ્જિદ જે આખો વિષય હતો, જે તે સમયે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની ભાડાની મિલકત હતી, આ બનાવ બાદ આપણે હવે અગમચેતીના ભાગ તરીકે શું નિર્ણય કર્યો છે લાંબા ગાળા? કાચની મસ્જિદ ટ્રસ્ટ દ્વારા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને લગભગ 70 વર્ષ પહેલા જગ્યા ભાડે આપવામાં આવી હતી, જેની અંદર એક શાળા કાર્યરત હતી. તાજેતરમાં જ ત્યાં 10 દુકાનો જે બની ગઈ હતી બિનકાયદેસર રીતે, એનું ડિમોલિશન પણ કરવામાં આવ્યું છે અને એ જગ્યા ઉપર એક સિવિલ સૂટ ફાઇલ કરવામાં આવ્યો છે સ્મોલ કોઝ કોર્ટની અંદર નંબર 29 ઓફ 2025 થી. અને એ દાવાની અંદર દાદ મનાઈ હુકમ માંગવામાં આવ્યો છે, તેમજ કોર્ટ કમિશનરશ્રીની નિમણૂક કરી આ સ્થળનું કોર્ટ કમિશન કરવામાં આવે, એની 4 ફૂટનું કોર્ટ કમિશન થઈ જાય અને એ જગ્યા અન્ય કોઈ પણ હેતુ માટે એનો દુરુપયોગ ન થઈ શકે, કોઈ બિનકાયદેસર બાંધકામ ન થાય અને માત્ર સ્કૂલ બોર્ડને ફરીથી એ મકાન બાંધીને પાછું આપવામાં આવે એ પ્રકારની દાદ એટલે કે સ્પેસિફિક પરફોર્મન્સ ઓફ બાંહેધરી માટેનો એ દાવો કરવામાં આવેલો છે. સિમિલરલી આ જ પ્રકારે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ પાસેથી અમે માહિતી મેળવી હતી. આવી જે જર્જરિત મકાનોવાળી શાળાઓ છે જે આપણે સ્થળાંતર કરી છે અને મકાનો જર્જરિત હાલતની અંદર પડ્યા છે, જેની અંદર પણ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો ભાડવાતનો હક છે એ પોસાય છે, વર્ષો જૂનો ભાડવાત હક પોસાય છે. એ જગ્યાઓની અંદર કોઈ બિનકાયદેસર રીતે પ્રવેશ ન કરી શકે, કોઈ બિનકાયદેસર બાંધકામ ન કરી શકે, એનો કોઈ પણ પ્રકારે અન્ય વ્યવસાયિક ઉપયોગ ન થાય, કારણ કે શૈક્ષણિક હેતુ માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને ભાડે મળેલી આ જગ્યાઓ છે. એવી કુલ 39 જગ્યાઓની યાદી અમારી પાસે આવી છે. એ તમામ 39 જગ્યાઓની અંદર આ પ્રકારના દાવા કરી કોર્ટ કમિશનર શ્રી દ્વારા કોર્ટ કમિશન કરવામાં આવે, તેમજ મનાઈ હુકમની પણ અમે દાદ માંગવાના છીએ, જેથી કરીને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ભાડવા થક તેમજ એ જે જમીન છે, જગ્યા છે, એ સુરક્ષિત કરી શકાય.